અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત 4 રસ્તા નજીક આજે વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી। જ્યારે બસ સોલા સિવિલ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું, જેથી આગ લાગી હોવાનું માલુમ પડતા જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે સમય સૂચકતા દાખવી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર ઝોન 4 એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી। ચોક્કસ બાતમીના આધારે પોલીસે અહીં રેડ કરી સ્થળ પરથી એક મહિલા સહિત કુલ 3 બુટલેગરોની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓમાં માનકુંવર મબરંગે, રામકુમાર કઠેરિયા અને અજયકુમાર કઠેરિયાનો સમાવેશ થાય છે। ત્યારે પોલીસે અંદાજે 6500 લીટર દેશી દારૂના આથાનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો અને કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાં માત્ર 40 રૂપિયાના સિગરેટ અને સિંગ ભજીયા ન મળતા એક નબીરાએ પાન પાર્લર પર ધમાલ મચાવી હતી। દુકાનદારે માલ સામાન ઉધાર ન આપ્યાની અદાવત રાખીને આ શખ્સે પાન પાર્લરમાં તોડફોડ કરી હતી, જેમાં આ શખ્સે દુકાનના કાઉન્ટરથી લઈને સામાન પર લાકડીના ઘા ઝીકીને સામાનને નુકસાન પહોંચાડ્યું હતું। તેમજ દુકાનદારના દીકરાએ તોડફોડ કરતા રોકતા તેને પણ માથામાં લાકડી મારીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। ત્યારે સાબરમતી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।